મજામાં નહીં બીજાના દુનિયામાં. perspective કેવી રીતે ખબર પડે કે મજામાં કોઈ નહીં? મજામાં નહીં દુનિયામાં. દેખ કેવું આની લાઈફમાં બી કઈ અલગ ચાલે છે, તારી લાઈફમાં બી કઈ અલગ ચાલે છે, આની લાઈફમાં બી કઈ અલગ ચાલે છે, મારી લાઈફમાં બી કઈ અલગ ચાલે છે. હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં તો મજામાં થઈ જજો. કેમ કે આજે આપણે જઈએ છીએ ભાઈઓના મીટઅપમાં, બરાબર? અમે 4 ભાઈઓ મળીએ છીએ. રેડી વેડી થઈ ગયો છું, જોઈ લો, કમ્પ્લીટ રેડી થઈ ગયો છું. દક્ષના ઘરેથી પછી જવાનું છે આપણે કશું ખાવા માટે. તો લેટ્સ ગો, બ્લોગમાં જોડાતા રહેજો. સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર ને? વિડીયોને લાઇક કરી, હમણાં લાઇક કરી દો, પછી ટાઈમ નહીં મળે તમને, કેમ કે પછી તમે લોકો જતા રહો છો, તમારા ફોનમાં રીલો દેખવાની હોય ને એટલે. નીકળી ગયા છીએ દક્ષના થઈ જવા માટે. ત્યાંથી હવે અમે વિચારીએ છીએ કે કઈ જઈએ. હજુ બધું ફાઇનલ નહીં કર્યું કે કઈ જઈએ કઈ નહીં. લેટ્સ ગો. કંઈક ખુરાપાતી થશે આજે, એટલે બ્લોગમાં જોડાતા રહેજો. બાકી તો તમને બ્લોગમાં બતાવતો જ રહીશ કે અમે કઈ જઈએ છીએ કઈ નહીં, બરાબર? લેટ્સ ગો. બ્લોગ લેટ આવશે કેમ કે હું ઇન્ટર્નશિપ કરું છું પાછી, એટલે તો બાકી તો નોર્મલ બ્લોગ આવતા રહેશે આવી રીતે. કશે જઈશું ને કશે ફરવા જઈશું, કશે ખાવા જઈશું, એવી રીતે આવતા રહેશે બ્લોગ. બ્લોગને લાઈક કરતા જજો ને વિડીયોને વધારે શેર કરજો ફેમિલી જોડે, ફ્રેન્ડ્સ જોડે. ચલો ભાઈ, આવી ગયા છીએ દક્ષભાઈના ઘરે. આ ગાડી કઈ મેલો એ સવાલ છે, કેમ કે દક્ષભાઈના ત્યાં પાર્કિંગ કમ્પ્લીટ છે એમ તો. આ સાહિલભાઈ આપણે રેડી થઈ ગયા છે. આપણો ભાઈ છે ભાઈ. શું ચાલે છે ભાઈ? એકદમ મજા. ઓહો, આ જો ભાઈ પર જ છે. કેવું છે ભૂલા ભાઈ? દક્ષભાઈ આપણે આવી ગયા છે ભાઈ. પહેલી વખત તમે બ્લોગમાં પધારો છો ભાઈ, કશું બોલવા માંગશો? બસ કંઈ નહીં, બહુ ટાઈમ પછી આવ્યા છે બ્લોગમાં. એમ તો ફર્સ્ટ ટાઈમ છે મારું, બટ સારું લાગ્યું બ્લોગમાં આવીને. આજે અમે તમને ખૂબ મજા કરાવીશું. એકચ્યુઅલી અમે આપણે કઈ જઈએ જઈએ છીએ, છીએ? એક સસ્પેન્સ છે, તો મજા આવશે. સસ્પેન્સ છે. લો, સસ્પેન્સ છે. કેવું ભાઈ? ચાલો ને હવે. કઈ જવાનું છે? હા, ખબર નહીં હવે. જઈ ગાડી. હા, ભોલાને ખબર છે હવે. બોલો, શાંત શાંત લાગે છે આજે. કેવું છે ભોલા ભાઈ? ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ નહીં ભાઈ તમારે. 7 વાગ્યાનું કીધું, તમે કેટલા વાગ્યા? એ થોડી સ્કિલ શીખવી પડશે. બોલા જોડે. બોલો કમ્પ્લીટ છે. બાકી આજે ભોલાનો ચલો, લુક જોઈ લો. let's go. એટલે ઉભો રે, લુક બતાવી દે તારો. ભાઈ બધું સારું જ છે ચાલ. એટલે મારો ફોન આવી રહ્યો, બેટરી બી પડેલી છે અહીંયા જો. તો ગાઈઝ, આજે એક ચેલેન્જ હું લઈને આવ્યો છું. આજે આ લોકોને હું મારો ઇન્ટ્રો બોલાવડો છે. અહીં લાઇટ કર ને ભાઈ. હા, ક્રેટા છે એટલે લાઇટ કમ્પ્લીટ હશે. આજે હું આ લોકોને મારો ઇન્ટ્રો બોલાવડાવું છું. આપણે જોઈએ કે કોણ કમ્પ્લીટ બોલે છે ઇન્ટ્રો. પહેલો વારો છે આપણા દક્ષભાઈનો, જે ગાડી ચલાવે છે. દક્ષભાઈ, દરેક બોલજો ને મારો ઇન્ટ્રો. તો પર્ટિક્યુલર તમે લોકો જાણતા જ હશો આ કોણ વ્યક્તિ છે. લાઈફ વિથ રૂડ, જે હાલ યુએસ નિવાસી છે, હાલની હાલ ઇન્ડિયા નિવાસી. હા, તો યુએસ જ કહેવાય. ઇન્ડિયા તો એમના કામ પૂરતું આવ્યા છીએ. એમનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી છે અને ઘણા મહેનતુ છે. અચ્છા. અને કરન્ટલી અત્યારે ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. ટાઈમ મેનેજમેન્ટ થોડુંક એમનું ડિફિકલ્ટ છે એમને અત્યારે. ઓકે. ઝીરો ટાઈમ મેનેજમેન્ટ, ઝીરો ટાઈમ મેનેજમેન્ટ, ઝીરો. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. હીરો. ઓકે, ડન. તો બોલ ને ભાઈ, બોલો મારો ઇન્ટ્રો તો બોલ. બાકી તો ગાઈઝ, મજામાં ના હોય તો મજામાં થઈ જજો. ચાલ ભાઈ, બોલા તું બોલ. હું બોલવાનું તો હા, ઇન્ટ્રો ભૂલી બહુ જાય છે તું. એટલે મજામાં ના હોય તો મજામાં થઈ જજો. હા, પણ બધા મજામાં હોય તો જ હું કરવાનું. ના, કોઈ મજામાં નહીં ભાઈ, દુનિયામાં કોઈ મજામાં એવું કોણે નહીં. કીધું કે મજામાં નહીં? કોઈ મજામાં અને નહીં બીજાના દુનિયામાં. perspective કેવી રીતે ખબર પડે કે મજામાં કોઈ નહીં? મજામાં નહીં એવું ના દુનિયામાં. હોય તો. દેખ, કેવું આની સાહેબ? લાઈફમાં બી કઈ અલગ ચાલે છે, તારી લાઈફમાં બી કઈ અલગ ચાલે છે, આની લાઈફમાં બી કઈ અલગ ચાલે છે, મારી લાઈફમાં બી કઈ અલગ ચાલે તો છે તું ભાઈ. એવું કેવી રીતે પ્રિડિક્ટ કરી શકે કે મજામાં નથી? જા પૂછ ક્યાં. તો ચાલ તું બીજો કોઈ ઇન્ટ્રો બોલ. ચાલ તું મને ઇન્ટ્રો હાલ. ચાલ અલગ. મારો આ અલગ હતો એટલે મેં કીધો તું મને ઇન્ટ્રો હાલ. ચાલ નવો આપણે તો કોઈ આઈડિયા ખરો ભાઈ દક્ષભાઈ તમને એવું કશું છે ભાઈ? બોલો. મેં મારો ઇન્ટ્રો આવો મારો હતો તો હું આટલા 20 મિનિટ હડકી ચલાવું બોલ ને, છું. હડકી બોલ. હરખી રીતે તો બોલું છું લે. ઇન્ટ્રો હા, તો મેં બોલું તો છું કે સો ગાઈઝ, લેટ્સ ગો. મજામાં ના હોય તો હેલો મજામાં ફરી થઈ બોલ્યા હતો. તો એ જ તો બોલવાનું છે ટોપા. લે બોલ પેલું ચાલ. તો જો. અરે બોલા. અલા ભાઈ, મજામાં ના હોય ને તો મજામાં થઈ જજો ને આ ભાઈનો વ્લોગ જોજો. Stay. બરાબર, બસ. આવી રીતે નહીં લા, ખુશી થઈને બોલ ટોપા. અલા આવું જ બોલવાનું. ના આવું ના બોલ. હા ચાલ ભાઈ તું બોલ લે. ચાલ સાઈ લે. તો ગાઈસ, કેમ છો?
હા મજામાં ના હોય તો મજામાં થઈ જજો અને ફૂલ બૂમ એકદમ મજા કરીશું અમે. હવે આમાં કેવું છે, થોડું ભોલાભાઈને ટાઈમ મેનેજમેન્ટની થોડી સ્કિલો અમારે લેવાની છે એમની પાસે. હા નહીં તો તો ગાઈઝ આ લોકોને કોઈને જ હરકો ઇન્ટ્રો બોલતા નહીં આવડ્યું, તો મેં બોલું છું મારો ઇન્ટ્રો કમ્પ્લીટ. સો હે ગાઈઝ, કેવું છે, મજામાં છો કે નહીં? બાકી ના મજામાં હોય તો મજામાં થઈ જાઓ, કેમ કે તમે મારો બ્લોગ જોવો છો. બીજા બધાના બ્લોગમાં જેવી રીતે બોલે છે અને જે મજામાં હોય એનું શું કરવાનું? મજામાં હોય એ બી વધારે મજામાં થઈ જાવ ભાઈ, એવું હોય. ઓબ્વિયસલી મજામાં હોય એ વધારે બહુ જ ટ્રાફિક છે ભાઈ વડોદરામાં. બહુ તમે કોણ કરે છે બ્લોગ? આ આપણો ભાઈ બ્લોગ કરે છે ભાઈ. રોણો આવી ગયો છે એમ ને, મોજમાં લાગે છે ઇન્ડિયામાં એને. ઓબ્વિયસલી હે ને? હા ભાઈ, નહીં કોઈ મોજમાં નથી ભાઈ, ટાઈમ નથી મળતો. ટાઈમ મેનેજમેન્ટ નહીં જ તમારા બી બરાબર. એ સ્કિલ તમારી જોડેથી અમારે શીખવાની છે. હા, બરાબર. શીખો. આપણા દક્ષભાઈ એવા છે, જો બતાવો એમને પહેલા. બહુ ક્લીન એન્ડ એકદમ જોરદાર ઇન્સાન છે. झुके रहना पड़ेगा मेरे आगे, क्योंकि मैं अपने में खुद हीरो हूँ. तो झुके रहना पड़ेगा. अगर झुके रहेगा तो ठीक है, नहीं तो उसके इतने झूठ पड़ेंगे. અરે એમનો આમ નેચર એટલે એકદમ પાવરફુલ. એમને તમે ડીએમ કરજો, જેટલી પણ છોકરીઓ સારી એવી હોય સો એમને ગમશે તો એ એક્સેપ્ટ કરશે રિક્વેસ્ટ. બાકી બધાને રિજેક્ટ જ થવાનું છે. એમને ગમવું જોઈએ બસ ખાલી. દક્ષને ગમવું છે, બાકી એ જ છોકરી આવશે. હું કેવું? હા. કમ્પ્લીટ છે માણસ, તો વાંધો નહીં આવે. તો તમારા તરફથી કોઈ બે શબ્દ એમના વિશે? બે શબ્દમાં તો શું કહીએ, છોકરો કમ્પ્લીટ છે, અત્યારે તો માણસ તો કમ્પ્લીટ છે. હા. ગાડી બાડી કમ્પ્લીટ ચલાવે છે, વાંધો નહીં આવે. હા. પછી બહાર જવો છે તો કોઈને બી. એટલે ડ્રાઈવર થોડી છે તો. अरे कहना क्या चाहते हो? આ ડીએમ આવવાનું બંધ કરી દેશે. દક્ષભાઈ તમારું કઈ કહેવાનું છે આ મેટર પર? શું કહેવાનું છે ભાઈઓ, એટલું કહી દીધું તો બહુ મોટી વાત છે. અરે કેમ નહીં યાર, તમારા માટે જાન જીગર ને હૈયું યાર દક્ષભાઈ. ગોધરા હયાત પેલેસથી સીધું જવાનું છે ડાર્લિંગ. હે? હા, એ નીલંબર સર્કલ થી સીધું જવાનું છે, સીધું સ્ટ્રેટ. હા જા સીધી જ લેજે. હા આ ભાઈ જબરા ખબર નહીં લાગે મસ્ટેંગ લઈને ઉભેલા છે એટલે આવું ધણ કરે છે. એમને મસ્ટેંગ આપી દીધી હોત તો હા. આગળની એટલું જોજો કે 140 કિલોમીટરની જ રેન્જ છે. જો વધારે પેટ્રોલ વાપર્યું તો પછી આપણે ઘેર જવાના ફાફા પડી જશે, એ ધ્યાન રાખજો. આ ઈશાન કિશનનો ફ્લેટ અહીંયા આવેલો છે એકચ્યુઅલી. ઈશાન કિશન આપણા ક્રિકેટર ક્રિકેટર અહીંયા જ ફ્લેટ એમ? અહીંયા ફ્લેટ આવેલો છે. શું વાત કરે છે? ફ્લેટ તો આમ નીલંબર. એકદમ પોશ અને અચ્છા એકદમ પોશ પ્રીમિયમ એરિયા છે. અચ્છા પ્રીમિયમ. હા હા. કારણ કે રાણાની રીતે જ રહે હંમેશા, એક વસ્તુ યાદ રાખવી. અને ચકલા કોઈ દી બાજ ના બને. હું વાત કરે છે? ને ચકલા કોઈ દી બાજ બનાવી દઈએ? ના, કોઈ દિવસ ના બને. હા, ચકલા કોઈ દી બાજ નો બને ને ચકલા જ રહી જાય. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. બેકયાર્ડ આવ્યા છીએ ભાઈ. કેવું લાગે? આવી ગયા છીએ ખરા, પણ વેઇટિંગ બહુ છે. ગાઈસ જો આખું આ ક્રિકેટ છે, આ બહારનું મોકટેલનું એરિયા છે આખું. જો પીઝાનો એરિયા છે, પીઝા બનાવે છે અહીંયા. રોડેડ પીઝા બહુ મસ્ત થાય છે, એટલે મેં આ ચૂઝ કર્યું. આ ભોલાભાઈ ને હવે લાગે છે કે હવે સારી જગ્યા ચૂઝ કરી છે, તમને બતાવીએ. હમણાં મારે ખાવાના બ્લોગ બહુ આવે છે એટલે ઇગ્નોર કરજો થોડા. આવી ગયા છીએ ભાઈ, અને અમારી સાથે બસ ભાઈ કમ્પ્લીટ લાગે છે અહીંયા. કમ્પ્લીટ લાગે છે. આજે પહેલી વખત મારું કોઈ ઇન્ટરવ્યૂ લે છે. એવું છે? ઓબ્વિયસલી. સાહિલભાઈ તમને કેવું લાગે? આમાં માઇક કમ્પ્લીટ છે. એકદમ અને બહુ મજા આવી છે. ભોલાભાઈ તમને ગ્રેટ લાગે છે કે થોડા વાઇબ મોડા પડે છે પણ વાંધો નહીં, જોઈ વાઇબ કેવી છે એની? વાઇબ સારી છે. વાઇબ સારી લાગે છે. અમને લાગતું હતું કે વેઇટિંગ હશે પણ વેઇટિંગ નથી ભાઈ, એટલે સારું છે ભાઈ, કેમ કે ભૂખ બહુ લાગી છે. શું કેવું? 9:30 છે નહીં, કેમ કે ટાઈમ મેનેજમેન્ટ અમારું બરાબર નથી. તને કેવું લાગે છે આને? તું તો કે મને તો બહુ સારું લાગ્યું છે એકચ્યુઅલી, મને બહુ ગમ્યું છે. અને પર્ટિક્યુલરલી એની જે વાઇબ છે ને એ બહુ જ યુનિક છે. અને ઓબ્વિયસલી કપલ્સ માટે છે પણ સિંગલ્સ માટે પણ ચાલે એવું છે. આઈ લાઈક ઇટ. આપણે લઠ્ઠાઓ નહીં આવ્યા, આપણે 4 લઠ્ઠાઓ આવ્યા છીએ કે નહીં? ये नॉर्मल टेम्परेचर पे सर स्टेट में है. नहीं बात कर, हमने बात कर, मंजू बात नहीं कर. ગાઈઝ એમ્બિયન્સ દેખો. તમે એમ્બિયન્સ બતાવો મેં તમને. બહુ મસ્ત એમ્બિયન્સ છે. અહીંયા મેચ દેખાય છે એ તો તમને બતાવ્યું જ. પછી આ આખું વોટરફોલનું છે, વચ્ચે દેખો, વચ્ચે વોટરફોલ છે. આખો ડાઇનિંગ એરિયા છે આ, બહુ મસ્ત છે ભાઈ. જુઓ છે ને બાકી
પૈસા વસૂલ જગ્યા છે આપણે ને ત્યાં દક્ષ? બેઠા છે ને આપણે હા અમે લોકો ત્યાં બેઠેલા છીએ. બાકી આ આખું નાનો બ્રિજ ટાઈપ જેવું બનાવ્યું છે સ્ટીમર છે. આ હું તમને આખું બતાવી દઈશ. એનું એમ્બિયન્સ બહુ જ મસ્ત છે. પહેલી વસ્તુ તો એ કેવું લાગે ગમ્યું ને? હા સારું. યુ લાઈક ઇટ બ્રો? લેટ્સ ગો. હે ગાઈઝ વોટ્સ અપ? વી આર એટ રિવરફ્રન્ટ ગાઈઝ. હાઈ લેવલ ઓફ રિવરફ્રન્ટ. જો ગાઈઝ અહીંયા વોટરફોલ છે. આ એમ્બિયન્સ આખો અહીંનો આખું અહીંથી પાણી આખું છે કે આગળ જાય છે. આમ દેખાય છે ને તમને? આ લોકો ખબર નહીં અહીંયા આવી ગયા છે મારો કેમેરો લઈને. અલા તમે ચાલુ પડી ગયા? ચાલુ પડી ગયા તમે? અમે એકચ્યુઅલી ચાલુ પડી ગયા છે અને અમે રાહ ના જોઈ શકીએ એટલે મેં કહું લેટ્સ ગો. ચલો ભાઈ અમે ખાઈને તમને રિવ્યૂ આલીએ કે કેવું છે કેવું નહીં. જો આ લીધું, આમ કરો. લેટ્સ ગો. લેટ્સ ગો. બહુ મસ્ત ભાઈ. આવી ગયું છે ભાઈ મેઇન કોર્સ. તો ગાઈઝ અત્યારે આવી ગયું છે મેઇન કોર્સ. સ્ટેડિયમ બન્યા રહ્યું. બાકી મેઇન કોર્સ આવી ગયું છે. છાશ મંગાવી છે, તઈ તંદૂરી છે. આય હાય હાય મજા આવી જવાની છે. થેન્ક યુ. વિદેશી હોય ચાર છે આવી. દેશી હોય કે વિદેશી હોય અહીં લાય. દેશી હોય કે વિદેશી હોય આપણે આપણું જીરું મીઠું કઈ ગયું. આપણે આપણી પ્રથા ભૂલતા નથી. જે ડુંગળી ને પહેલાં લીંબુ અલગ કરીશું, પછી જીરું તો ઘણું ઉડે છે ભાઈ. એટલું જીરું પડ્યું એટલું પડવા દઈએ, પછી મીઠું નાખી દઈએ આપણે. મીઠું વધારે નહીં નાખ્યા તો વધારે પડી જાય મીઠું. બાકી કેવી લાગે? મોંમાં પાણી આવી ગયું ને ડુંગળી જોઈને ખાલી. મેઇન વસ્તુ મોબાઈલ બંધ કરી દેજો. હવે પપ્પાને કે પપ્પા ડુંગળી ખાવા આવી જાઓ. ગાઈસ સબ્જી ટ્રાય કરીએ. જોઈ લો એક નંબર સબ્જી દેખાય છે ભાઈ. તંદૂરી બી બહુ મસ્ત છે. વોકિંગ કરવાનો ટ્રાય કરે છે ગાઈઝ. તો ગાઈઝ અત્યારે અમે કરન્ટલી મંગાવી લીધું છે હૈદરાબાદી બિરયાની અને એક્સપિરિયન્સ અમે કરવા જઈ રહ્યા છીએ. કરન્ટલી અત્યારે અમારું સ્ટાર્ટર સલમાન ખાન છે. મને ગમી રહ્યું છે આ સલ્લુભાઈ અને મારા ફ્રેન્ડ્સ ભાઈ ખવાઈ ગયું છે. આવી ગયું છે ભાઈ. કેટલા થયા હશે વિચારો તમે? ખાવાનું તો મસ્ત મોડાવું. અને હું કહે છે બોલા? બહુ ખવાઈ ગયું. બહુ ખવાઈ ગયો છે. પૈસા બી બહુ થઈ ગયા નહીં? બહુ બાપા કેટલા થયા? બતાડતો ના કોઈને રહેવા દે. હા હા રાધે રાધે રહેવા દે. રાધે રાધે. હા બતાડો, નહીં બતાડું કોઈને નહીં બતાડું. ખવાઈ ગયું છે ને હવે અમે ઘરે જવા નીકળ્યા છીએ. દક્ષના ઘરે જઈએ છીએ હવે કમ્પ્લેટ. કેમ કે હવે ભાઈ ગજબની ઊંઘ આવે છે. કેમ કે મસ્ત ખાઈ લીધું છે અમે બરાબર. દબ્બાઈને ખાઈ લીધું. કઈ ખાધું છે? ડબ્બાઈને શું ખાધું છે? હે અલે ભૂલી ગયો. ડબ્બાઈને શું ખાધું છે તે? દબાઈને ખાધું છે હવે ચીલા પનીર. સબ્જી રોટી સ્ટાર્ટર અને પુલાવ. સબ્જી રોટી સ્ટાર્ટર અને પુલાવ. પુલાવ. પુલાવ કયો હતો? પુલાવ બોલ ને પુલાવ. વ્લોગ ગમે હોય તો વ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી કશું કેવું છે ભાઈ? કઈ નહીં, ચકલા કોઈ દિવસ બાજ ન બને. ઓકે તારે કશું કેવું છે ભાઈ? ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જેટલામાં જેટલું બને એટલું શેર કરજો અને આવો સપોર્ટ વધારતા રહેજો અને નવા સબસ્ક્રાઈબર્સ એડ કરતા રહેજો અને જેટલું થાય એટલું ચેનલ સબસ્ક્રાઇબ કરો. મને ખબર છે તમે લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. મુખ્ય ચેનલ ભાઈ બોલા. કશું નહીં, મજા આવી ગઈ. બીજું તો નહીં. હે મજા આવી ગઈ એમ. બીજું તો શું કહીએ? તારે બોલવું નહીં કશું વ્લોગમાં? કઈ નહીં યાર સર. કઈ નહીં, બીજું તો શું હોય લા, મજા આવી ગઈ એકદમ. મજા આવી ગઈ ને? ફૂલ મોજ. કમ્પ્લીટ મોજ આવી ગઈ હે? એકદમ. ચલો ભાઈ મળીએ છીએ. સર્કલ માર. મળીએ છીએ આવા જ એક નવા બ્લોગમાં. બોલો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચકલા કોઈ દી બાજ ન બને. બાજ નો બને. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. જય માતાજી. બાય પીસ દે આઉટ.